આપણા જે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે છે એ બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 2 એના આપણે પહેલો અને બીજો દાખલો આપણે ગણી ગયા છે અગાઉના વિડીયોમાં. આજે આપણે ગણવાનો છે ત્રીજો વિડીયો. રકમ એવો બધાને ખ્યાલ છે કે શૂન્યોનો સરવાળો અનુક્રમે વાત કરી છે. શૂન્યોનો સરવાળો આપણને આપ્યો છે શૂન્ય અને શૂન્યોનો ગુણાકાર આપણને આપેલો છે વર્ગમૂળમાં 5. તો કઈ રીતે દાખલો આપણે ગણ્યો તો એ જે દાખલો છે અને આજે હું તમને શોર્ટ મેથડમાં હું તમને દાખલો શીખવાડીશ. જો તેથી શૂન્યોનો સરવાળો જે છે શૂન્યોનો સરવાળો બરાબર આપણને શું આપ્યું છે શૂન્ય. એટલે કે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં 1 અને એના બરાબર મને આપ્યું છે શૂન્ય એટલે શૂન્યના છેદમાં 1 થાય. શૂન્યને આપણે શૂન્યના છેદમાં 1 તરીકે પણ લખી શકીએ. તો જોવું અહીંયા a બરાબર શું થયું? a બરાબર તો કે 1 શું ને a બરાબર શું થયું 1 અને -b બરાબર શું થયું તો કે શૂન્ય. એટલે કે માઇનસ ની નિશાની તમે શૂન્ય ના આપો એટલે શૂન્ય જ થવાનું છે. એટલે a અને b આપણને મળી ગયું. જો a અને b. હવે a અને b મળી ગયું તો c આપણને શેના ઉપરથી મળશે તો કે શૂન્યના ગુણાકાર ઉપરથી. તેથી શૂન્યોનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર મને કેટલો આપ્યો છે વર્ગમૂળમાં 5. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a અને બરાબર છે વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળના 5 ના છેદમાં 1 આપણે લખી શકીએ. હવે જો આ રીતે ગોઠવાતું હોવું જોઈએ. જો a બરાબર 1 છે તો જો a બરાબર 1 પાછું મળી ગયું છે ને ગોઠવાઈ ગયું છે ને તો c બરાબર આપણે શું લઈ લેવાનું c બરાબર વર્ગમૂળમાં 5. કેમ કે a બરાબર 1 જો અહીં મળ્યું છે અને ઓલરેડી a બરાબર 1 આપણે પહેલેથી મળેલું જ હતું તો જ તમે લઈ શકો c જે છે વર્ગમૂળ 5. તો જો a b અને c મળી ગયું. ફરીથી જોઈએ સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a બરાબર શૂન્ય એટલે શૂન્યના છેદમાં 1 એટલે -b બરાબર શૂન્ય એટલે માઇનસ ની નિશાની શૂન્ય ને એપ્લાય કરો તો પણ b બરાબર શું થવાનું છે શૂન્ય થવાનું છે. અને a બરાબર શું છે 1 એટલે a બરાબર 1 એટલે અંશનો અંશ જવાબ આવશે અને છેદનો છેદ જવાબ આવશે. શૂન્યના ગુણાકારની રીતે તમે વાત કરો અનુક્રમે તો વર્ગમૂળ 5 એ શૂન્યનો ગુણાકાર છે. સૂત્ર મૂક્યું c ના છેદમાં a બરાબર વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 5 ના છેદમાં 1 એટલે a એટલે 1 તો હતો જ કાર્ય ગોઠવાઈ ગયેલો જ છે. તો c બરાબર શું થાય વર્ગમૂળ 5. હવે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સૂત્રમાં આપણે મૂકીએ તો a x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે a ની જગ્યાએ શું છે આપણી પાસે 1 ગુણ્યા x વર્ગ એટલે કે x વર્ગ વત્તા b એટલે આપણી પાસે શું છે 0 અને x એટલે x વત્તા c એટલે આપણી પાસે શું છે વર્ગમૂળ 5 અને એના બરાબર 0. 1 ગુણ્યા x વર્ગ એટલે x વર્ગ એકુ x વર્ગ. હવે જો 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાકારમાં હશે આપણો જવાબ આવશે 0 એટલે 0 ગુણ્યા x એટલે વત્તા 0 અને વત્તા વર્ગમૂળ 5 બરાબર 0 એટલે કે x વર્ગ 0 ને ન લખો અથવા 0 વત્તા વર્ગમૂળ 5 એટલે શું થાય વર્ગમૂળ 5 બરાબર 0 એટલે કે x વર્ગ વત્તા વર્ગમૂળ 5 બરાબર 0. આ આપણી જે છે દ્વિઘાત બહુપદી થઈ. x વર્ગ વત્તા વર્ગમૂળ 5 એ માંગેલ દ્વિઘાત બહુપદી થશે. તો આ જે છે એ શોર્ટ મેથડમાં આપણે દાખલો થઈ ગયો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 જે છે એનો ત્રીજો દાખલો અહીંયા પૂરો કરીએ છીએ.